40% ડાઉનમાં કામ થાય અત્યારે. એ લોકો 180 થી 200 રૂપિયામાં સેટ બનાવે છે પર ફૂટ. અને આની અંદર બધા બિલ 300 ઉપર મૂકેલા છે પ્લાન્ટ એસ્ટિમેટ, અને એના સીસી પણ અપાઈ ગયા, બધા ચૂકવણી થઈ ગઈ. તો આ પૈસા બધા જાય ક્યાં છે? પછી આની અંદર જે મેન્શન કરેલું છે, જે પતરું હોય ઉપરનું, આપણે ગેલેનાઇઝ કહીએ છીએ, એ પણ મુન્દ્રાનું જે વાતાવરણ છે, ક્ષારયુક્ત વાતાવરણ, ભેજવાળું, એની સામે ટકી શકે એવા પતરા એ કોઈ નથી વાપરતા. આની અંદર બ્રાન્ડેડ કંપનીના અને ડબલ કોટેડ જે કલરવાળા આવે છે એ જ પતરા આપણે વાપરવા જોઈએ ને. મિનિમમ 0.5 ના પતરા હોવા જોઈએ, મિનિમમ 0.5 ના. એના બદલે આ લોકો 0.3, 0.2, 0.5 એની આસપાસ વપરાશ થાય છે અત્યારે, જે ધ્યાનમાં આવ્યું છે એની પતરા બધા. તો આ આખો જે ભ્રષ્ટાચાર છે એ સીધી લીટીમાં દેખાતો નથી, અને આડકતરી રીતે 40 થી 50% રૂપિયા જાય છે. હવે આનું ડેમોન્સ્ટ્રેશન તમે જ્યાં કહો ત્યાં ગોઠવી દઈ. પછી અમારા તાલુકા પંચાયતના સદસ્યએ તમને પહેલા પણ આ બાબતે જાણ કરેલી છે કે જીઓટેગ છે એની મોટી સમસ્યા છે ને. મોટા ભાગના જે નાના નાના ગામો છે જ્યાં કને જાગૃતિ ઓછી છે, એ બધા ગામોનો અહીંયા તાલુકા પંચાયતની અંદર ફોટા લેવાયેલા છે, અને અહીંયા કને કરોડો રૂપિયાનું બધું કામ અહીંયા તાલુકા પંચાયતની અંદર દર્શાવે છે. ગૌરાંગ પટેલ ટીડીઓ હતા ત્યારે એવું બન્યું હતું એ લોહીભાઈ મારા ધ્યાનમાં મૂક્યું, પણ મારી સિસ્ટમ બંધ કરાવી દીધી છે. પણ હવે જે હોય એની તપાસ થાય આની, અને હું આ કને જે કામો છે કર્મચારી તો છૂટો કરી નાખ્યો છે આપણે. એની કરાર આપ્યો હતો એસો નીચેનો તો ટેકનિકલ. તો પછી આ હવે આનું આપણે શું ચેક કરાવી લઈએ આપણે બધું વન બાય વન દરેક સાહેબ, હું મુન્દ્રા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું અને કચ્છ જિલ્લા એસટી સેલમાં વાઇસ ચેરમેન છું. આપણે જે તાલુકા પંચાયત હસ્તક જેટલા પણ કોન્ટ્રાક્ટરો થ્રુ કામ થાય છે, એમાં આપણે કોન્ટ્રાક્ટરો સાથે વર્ક ઓર્ડર જે આપણું હોય છે, અને એઝ પર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU આપણે જે સાઇન કરીએ છીએ, તો એની અંદર દરેક બાબતો મેન્શન થતી હોય છે કે ભાઈ આપણે પેવર બ્લોકનું કામ ચાલુ કરવું તો એની અંદર GSB છે, WMM છે, એ યુઝ કરવાનું, બરોબર. ફર્ધર એના પછી જે પેવર બ્લોક આપણે લગાવતા હોઈએ તો એ પેવર બ્લોક ઉપર એમનું સરફેસ લેવલિંગ માટે આપણે પપ્પુ રોલર ક્યાં ચલાવવાનું હોય, ક્યાં વાઇબ્રેટર ચલાવવાનું હોય, તો એવું તો કોઈ કોન્ટ્રાક્ટર થ્રુ દેખાતું નથી. તો પછી એની ક્વોલિટી ઉપર તો સવાલ ઊભા થઈ જાય ને. અને સેકન્ડ કે જે આપણે સિવિલ કામ કરતા હોઈએ એઝ પર સિવિલ નોર્મ્સ, એમાં શું છે કે જેટલા પણ સિમેન્ટ કોન્ક્રીટના કામ થાય છે તાલુકા ભરની અંદર, તો ત્યાં આપણે એઝ પર MOU અગર આપણે કોન્ટ્રાક્ટરને એવું ત્યાં મેન્શન કરીને કીધેલું છે કે ભાઈ તમને 8 દિવસ નહીં પણ કમસે કમ 5 દિવસમાં 2 વખત કે 3 વખત કે 4 વખત તમને અહીંયા ક્યુરિંગ કરવાનું છે. ક્યુરિંગ મીન્સ પાણી એમને આપવાનું છે, બરોબર. તો એ પાણી અમે તો ક્યાં નજરે જોતા નથી, અને તાલુકાના અનેક ગામોમાંથી અમને પણ કહે છે કે ભાઈ સિવિલના જે કામો થાય છે તો એઝ પર સિવિલ નોર્મ્સ અહીંયા કાંઈ થતું નથી, જેમ મન ફાવે તેમ કામ થાય છે, બરોબર. એવી જ પરિસ્થિતિ નગરપાલિકામાં પણ છે કે જેટલા સિવિલના કામ સિમેન્ટ કોન્ક્રીટ વર્ક જ્યાં હોય, CC સિમેન્ટ કોન્ક્રીટ વર્ક પ્લસ આપણે RCC રેન્ફોર્સમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટ, એની અંદર પાણી છે ને એ અતિ અગત્યનું છે, જે થકી જ સિમેન્ટ અને કોન્ક્રીટ અને લોખંડ પકડ મેળવતા હોય. તો આવું બધું તો થતું નથી, તો પછી આ તકલાદી કામ થયું. તો આના ઉપર પણ આપ શ્રી ખાસ ધ્યાન દો અને કોન્ટ્રાક્ટરોને આ બારામાં તમે સચેત અને જાગૃત કરો, એવી મારી અહીંયાથી રજૂઆત છે. આપણે કહું કે આપણે સીધું ગ્રામ પંચાયતને, અમારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નથી. ગ્રામ પંચાયત સરપંચના લેવલે શું કરતા એ ખ્યાલ નથી આપણને, પણ ગ્રામ પંચાયતના નામનો જ વર્ક ઓર્ડર, ગ્રામ પંચાયતના સરપંચ તલાટીનું જ આપણે એગ્રીમેન્ટ કરતા હોય. ગ્રામ પંચાયત બધું